નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ઓનલાઈન યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 15ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 8ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે કેટલાક પોલિમર વિશે ચર્ચા કરી, જેમાં વલ્કેનાઇઝ્ડ રબર, આ ઉપરાંત સંશ્લેષિત રબર જેમાં નિયોપ્રીન, નાઇટ્રાઇલ રબર જેને બુના એન અથવા એનબીઆર તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારબાદ એસબીઆર રબર, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર જેને બ્યુના એસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બેઝિકલી આ બધા પોલિમર જે સંશ્લેષિત પોલિમર તરીકે આપણે દુનિયાની અંદર જોઈ શકીએ છીએ. આજે આપણે એક નવા પ્રકારના પોલિમર વિશે ચર્ચા કરીશું, જેને કહેવામાં આવે છે બાયોપોલિમર. બાયોપોલિમરને જો તમારે બીજું નામ આપવું હોય તો તમે એને બીજું નામ આપી શકો છો જૈવ પોલિમર, અથવા તો તમે કહી શકો છો એને જૈવિક પોલિમર. સો ખરેખર આ બાયોપોલિમર છે શું? તમે દરેક જણ જાણો છો કે જીવમાંથી જે આપણને પોલિમર મળશે, જીવ તરીકે આપણી પાસે જાણીએ છીએ કે વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, રેડી? તો આવા જીવોમાંથી આપણને જે પોલિમરની પ્રાપ્તિ થાય એને આપણે જૈવિક પોલિમર કહીએ છીએ. આવા પોલિમર જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિમાં આપણે ખુલ્લા મૂકી દઈએ કે આપણે એનો ઉપયોગ કર્યા પછી આપણે એને ફેંકી દઈએ તો પણ પર્યાવરણીય પ્રદૂષણ તેનાથી ફેલાતું નથી. ઓકે, આથી એને બાયોડિગ્રેડેબલ પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. બાયોડિગ્રેડેબલ એટલે જૈવ વિઘટનીય પોલિમર તરીકે ઓળખવામાં આવે. હવે બેઝિકલી જ્યારે તમે એને પર્યાવરણમાં રસ્તા ઉપર કદાચ ખુલ્લું મૂકી દો અથવા તો ઉપયોગ કર્યા પછી એને ફેંકી દો તો વાતાવરણની અંદર રહેલા જે બેક્ટેરિયા છે કે પછી કોઈ જળ વિભાજન કે પાણી છે, જેને કારણે તેમનું શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે. સો એકદમ સિમ્પલ છે એની વ્યાખ્યા, જેના તરફ આપણે પ્રયાણ કરીએ. સો બાયોપોલિમર છે શું? તો કુદરતમાં રહેલા એવા પોલિમર પદાર્થો જેની અંદર સમાવેશ થઈ શકે પોલીસેકેરાઇડ, જેની અંદર સ્ટાર્ચ, સેલ્યુલોઝ આવા પ્રકારના પોલીસેકેરાઇડ હોય છે. ત્યારબાદ પ્રોટીન, આપણે જાણીએ છીએ પ્રોટીન, રેડી? એને ફાઇબર્સ તરીકે ઓળખવામાં આવે. અને ત્યારબાદ ત્રીજો છે ન્યુક્લિક એસિડ, જેમાં ડીએનએ અને આરએનએનો સમાવેશ થાય છે. આજે તમે જાણો છો અત્યારે દુનિયાની સૌથી મોટામાં મોટી મહામારી છે COVID-19 વાયરસ. ઓકે, જેની અંદર આરએનએ મોલિક્યુલ્સ એ વાયરસ બનાવે છે. ઓકે, એટલે ઘણા બધા આજે દુનિયાના દેશોની બાયોલેબ એ ઓલરેડી આ આરએનએને મારવા માટે, મતલબ કે વાયરસ દ્વારા ઉત્પન્ન થતા આરએનએને મારવા માટેની વેક્સિન બનાવવામાં છે. સો એની અંદર આ જે વાયરસ છે એ આરએનએ ઉત્પન્ન કરે છે, બરાબર? રિબોન્યુક્લિક એસિડ એનું ફૂલ ફોર્મ છે, રિબોન્યુક્લિક એસિડ, અને ડીએનએ નું ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ઓકે, આ બંને વિશેની જે માહિતી છે વિદ્યાર્થી મિત્રો એ તમે 14મા ચેપ્ટરની અંદર ભણશો કે આ બેમાં ડિફરન્સ શું છે. ઓકે, હવે આ ત્રણેય પ્રકારના જે પોલિમર પદાર્થો છે જે માનવ જીવન માટે જ ખૂબ જરૂરી છે, તો આવા પોલિમરને શું કહેવામાં આવે? બાયોપોલિમર અથવા તો જૈવિક પોલિમર તરીકે ઓળખી શકીએ છીએ. આ પોલિમર પર્યાવરણીય પરિસ્થિતિમાં વિઘટિત થતા નથી, તો આપણે એને કહી શકીએ છીએ બાયોડિગ્રેડેબલ પોલિમર. સોરી, પર્યાવરણીય પરિસ્થિતિમાં વિઘટિત થઈ શકે છે. ઓકે, માય મિસ્ટેક. આથી એને જૈવ વિઘટનીય પોલિમર કહેવાય, બરાબર? એનો મતલબ કે બેક્ટેરિયા કે કંઈક ઓક્સિડેશન પ્રક્રિયા, સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન થઈ શકે છે. આથી એને બાયોડિગ્રેડેબલ પોલિમર કહે છે. તો હવે આવા ઘણા બધા આર્ટિફિશિયલ સંશ્લેષિત બાયોડિગ્રેડેબલ પોલિમર છે, જેના વિશે હવે આપણે ચર્ચા કરીશું અને એના દ્વારા આપણું ચેપ્ટર પૂર્ણ થશે. પણ એ બાયોડિગ્રેડેબલ પોલિમરની લાક્ષણિકતાઓ શું છે, તો એ લાક્ષણિકતા વિશે આપણે હવે અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે નવા ટોપિક ઉપર જઈએ, જે છે બાયોડિગ્રેડેબલ. બાયોડિગ્રેડેબલ એટલે એને બીજું નામ આપવામાં આવ્યું છે જૈવ વિઘટનીય પોલિમર. તો આને માટેની ચર્ચા મેં હમણાંના આગળના ટોપિકમાં જ કરી દીધી, પણ એની વ્યાખ્યા સાથે થોડી વધારે સમજવા માટેનો પ્રયત્ન કરીએ.
તો વ્યાખ્યા કંઈક તમને આ પ્રમાણે કહે છે કે જે પોલિમર પદાર્થોનું વિઘટન, અહીં આ શબ્દ ખૂબ અગત્યનો છે, જે પોલિમર પદાર્થોનું વિઘટન એ મુખ્યત્વે ઉત્સેચકો, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ, જલ વિભાજનથી અને કંઈક અંશે ઓક્સિડેશનથી થઈ શકતું હોય તો તેવા પોલિમર પદાર્થોને બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવ વિઘટનીય પોલિમર કહેવાય. આનું અર્થઘટન એવું થાય કે આ ચારમાંથી કોઈ પણ એક રીતે જો પોલિમર પદાર્થો વિઘટિત થતા હશે તો તેવા દરેકે દરેક પોલિમરને બાયોડિગ્રેડેબલ પોલિમર કહેવાય. હવે જ્યારે આપણે બાયોડિગ્રેડેબલ પોલિમરનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો એની લાક્ષણિકતા શું છે, એનો ઉપયોગ કરવા પાછળનો હેતુ શું છે, તો એના માટે આપણે હવે ચર્ચા કરીએ. તો આ પોલિમર પદાર્થો જે છે વિદ્યાર્થી મિત્રો, એ પર્યાવરણીય પ્રક્રિયા પ્રત્યે સક્રિય છે. પર્યાવરણીય પ્રક્રિયા પ્રત્યે સક્રિય છે, આનો મતલબ શું થાય કે પર્યાવરણીય પરિસ્થિતિમાં એનું સરળતાથી વિઘટન શક્ય બને છે. ત્યાર પછી સેકન્ડ, સરળતાથી વિઘટન થતું હોવાથી જો તેનો વપરાશ થાય અને વપરાશ બાદ તેના નિકાલની કોઈ સમસ્યા ઉદ્ભવતી નથી. આપણે એવા પોલિમરનો ઉપયોગ કરી દીધો, દાખલા તરીકે હું વાત કરું કેપ્સ્યુલ, બરાબર. આપણે કેપ્સ્યુલ મેડિસિન્સ જે લઈએ છીએ એ જેવી આપણી બોડીની અંદર જાય છે તો તે પાણીની અંદર રહેલા, બરાબર, અથવા તો આપણી બોડીની અંદર રહેલા બેક્ટેરિયાને કારણે શું થઈ જાય છે, વિઘટિત થઈ જાય છે, બરાબર. તો એના વપરાશ બાદ તેના નિકાલની કોઈ સમસ્યા ઉદ્ભવતી નથી અને એના નિકાલની કોઈ સમસ્યા નથી ઉદ્ભવતી, એટલે એવું કહી શકાય કે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા રહેતી નથી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ત્રીજી લાક્ષણિકતા છે કે તેનું વિઘટન થાય તો આપણને જીવન જરૂરી પદાર્થોની અંદર રૂપાંતરણ પણ એનું કરી શકાય છે. મતલબ કે તેનું વિઘટન થઈ જાય પછી એવા પદાર્થોની અંદર આપણે રૂપાંતરણ કરી શકીએ જે આપણા જીવન માટે પણ જરૂરી હોય. ઓકે. ચોથી લાક્ષણિકતા છે કે વપરાશ બાદ વિઘટન થતું હોવાથી આ લાક્ષણિકતાનો ઉપયોગ તબીબી એટલે મેડિકલ ક્ષેત્ર અને ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રી ક્ષેત્રની અંદર પર્યાવરણીને મદદરૂપ થઈ શકાય એવા પદાર્થોની અંદર આપણે એને રૂપાંતરણ કરી શકીએ છીએ. ઓકે. અને પાંચમી લાક્ષણિકતા છે કે જે હવે આપણે ભણવાના છીએ કે કેટલાક એલિફેટિક કાર્બનિક મોનોમર એની મદદથી સજીવોની જીવન પ્રણાલીને અનુરૂપ હોય તેવા અને પર્યાવરણીય ચક્રને મદદરૂપ થાય તેવા સંશ્લેષિત બાયોડિગ્રેડેબલ પોલિમર બનાવી શકાયા છે. ઓકે. તો એની અંદર કોનો સમાવેશ થાય, તો પહેલો સમાવેશ થાય છે પોલિમર તરીકે PHBV. ઓકે. PHBV જે હમણાં આપણે ભણીશું, પહેલો જ પોલિમર. ત્યારબાદ સમાવેશ થાય છે નાયલોન 2, નાયલોન 6. ઓકે. નાયલોન 2, નાયલોન 6. ત્યારબાદ સમાવેશ થાય છે PGA, PLA, પોલીગ્લાયકોલિક એસિડ અને પોલીલેક્ટિક એસિડ. તો આવા બીજા ઘણા બધા આપણે ઓલરેડી બાયોડિગ્રેડેબલ પોલિમર બનાવી શકીએ છીએ જેમાં મોનોમર તરીકે ફક્ત એલિફેટિક મોનોમરનો જ ઉપયોગ શક્ય બને છે. એલિફેટિક એટલે એમાં બેન્ઝીન વલય હશે નહીં, સાદી કાર્બન અને હાઇડ્રોજનની શાખીય અથવા તો રેખીય શૃંખલા હાજર હશે. ક્લિયર થાય છે? એટલે ફક્ત હાઇડ્રોકાર્બનની બિનચક્રીય પ્રણાલી હોય એવા મોનોમરનો જ અહીં ઉપયોગ કરીને આવા બાયોડિગ્રેડેબલ પોલિમર બનાવી શકાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક ખૂબ અગત્યનો હતો. જૂનો સિલેબસ હતો જેની અંદર નોન બાયોડિગ્રેડેબલ પોલિમર વિશે પણ ચર્ચા હતી, પણ ન્યૂ સિલેબસની અંદર નોન બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવ અવિઘટનીય પોલિમરની કોઈ ચર્ચા કરવામાં આવી નથી. હવે એ હું સમજાવી દઉં કે નોન બાયોડિગ્રેડેબલ પોલિમર્સ કયા છે. તો અત્યાર સુધી આપણે જે જોયા પોલિથીન, પીવીસી, પોલિસ્ટાયરીન, પોલીએક્રિલોનાઇટ્રાઇલ, નાયલોન 6, નાયલોન 6, બેકેલાઇટ, મેલામાઇન, આ બધા નોન બાયોડિગ્રેડેબલ છે કે જેનો ઉપયોગ ફક્ત આપણે આપણી જરૂરિયાત પ્રમાણે કરીએ છીએ, પણ પર્યાવરણીય પરિસ્થિતિમાં આ પોલિમર પદાર્થો એ ઘણી બધી સમસ્યા ઉત્પન્ન કરે છે, એટલે એને જૈવ અવિઘટનીય પોલિમરના વર્ગમાં મૂકવામાં આવે છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જઈશું બાયોડિગ્રેડેબલ પોલિમરની બનાવટ
ગુણધર્મો અને ઉપયોગો તરફ. ઓકે, બધી જ માહિતી ટેમ્પલેટમાં તમને આપી દેવામાં આવી છે, તો રીડ કરીને બરાબર તમારા માઇન્ડની અંદર ઉતારી દેવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો બાયોડિગ્રેડેબલ પોલિમરની ચર્ચા કરીએ, જેમાં છે PHBV. તો PHBVની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો વિશે આપણે ચર્ચા કરીશું. તો બેઝિકલી PHBV બનાવવા માટે 2 અગત્યના મોનોમર વપરાય છે, જે એલિફેટિક વૃત્તિ ધરાવે છે. પહેલો જે મોનોમર છે એ છે બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ, જેમાં તમે જોઈ શકો છો 2 ક્રિયાશીલ સમૂહ છે. એક એસિડનો COOH સમૂહ અને બીજો છે હાઇડ્રોક્સી સમૂહ, જેને આપણે આલ્કોહોલિક ગ્રુપ કહી શકીએ. તો એસિડિક સમૂહ કરતાં હાઇડ્રોક્સી સમૂહની અગ્રિમતા ઓછી છે. એટલે તમારે અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે COOH જે વધુ અગ્રિમતા ધરાવતો ક્રિયાશીલ સમૂહ છે, એની તરત જ બાજુમાં આવેલા કાર્બનને આલ્ફા અને આલ્ફાની બાજુમાં આવેલા કાર્બનને બીટા કહેવાશે. અને આ બીટા કાર્બન ઉપર તમારે હાઇડ્રોક્સી સમૂહનું જોડાણ કરવાનું છે. અને ટોટલ શૃંખલાની અંદર તમારે 4 કાર્બન રાખવાના, જેમાં COOH કાર્બન પણ ગણતરીમાં લેવાશે. જોઈ શકો છો, જુઓ અહીંયા આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ અને હાઇડ્રોક્સી સમૂહ. આ કાર્બોક્સિલિક એસિડની એક્ઝેટ બાજુમાં આવેલા કાર્બનને આલ્ફા અને તેની એક્ઝેટ બાજુમાં આવેલા કાર્બનને શું કહેવાશે? બીટા. તો આ બીટા ઉપર હાઇડ્રોક્સી સમૂહ છે અને શૃંખલામાં ટોટલ કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. ઓકે, તમે આ બેનું સ્થાન બદલીને પણ લખો તો પણ એને બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ જ કહેવાય. પણ આ રીતે એટલા માટે લખ્યું છે કે પોલિમર બનાવવા માટે તમને સરળતાથી કામ લાગશે. ઓકે, ચાલો એ જ પ્રમાણે બીજો મોનોમર છે બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. તો અહીંયા જોઈ લો, COOHની બાજુમાં આવેલા કાર્બનને કહેવાશે આલ્ફા અને એની એક્ઝેટ બાજુમાં આવેલા કાર્બનને કહેવાશે બીટા. તો બીટા ઉપર હાઇડ્રોક્સી સમૂહ છે અને ટોટલ COOH સહિત શૃંખલામાં કેટલા કાર્બન છે? 5. તો જ્યારે આવા 5 કાર્બન વાળો એલિફેટિક એસિડ હોય તો એને કહેવામાં આવે બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. એટલે 5 કાર્બન વાળા એલિફેટિક એસિડને વેલેરિક એસિડ તરીકે ઓળખવામાં આવે. હવે આ બંને મોનોમરના અસંખ્ય અણુની જ્યારે સંઘનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા કરો તો પાણીનો અણુ મુક્ત થઈ, ખૂબ અગત્યનો શબ્દ છે, પોલીએસ્ટર વર્ગનો બાયોડિગ્રેડેબલ પોલિમર ઉત્પન્ન થાય, જેનું શોર્ટ ફોર્મ છે અત્યારે અહીંયા PHBV. તેનું ફૂલ ફોર્મ શું છે વિદ્યાર્થી મિત્રો? તેનું ફૂલ ફોર્મ છે પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. ઓકે, તો એનો મતલબ કે પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. હવે અહીં જે તમને આ કો શબ્દ દેખાય છે મિત્રો, એને કોપોલિમરાઇઝેશન કહેવાય. સંઘનન પોલિમરાઇઝેશન અહીંયા ઉપયોગ નહીં થશે. એનું એક જ રીઝન છે કે જો સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થતી હોત તો આ સમૂહ સમાન હોત. પણ અહીંયા તમે જોઈ શકો છો દરેક મોનોમર પાસે 2 જુદા જુદા સમૂહ છે, પણ બંનેના સ્ટ્રક્ચર એકબીજાથી જુદા છે. એટલે એને સંઘનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય. તમને એક્ઝામની અંદર બહુ વિકલ્પમાં પણ પૂછાય કે PHBVનું નીચેના પૈકી કયું નામ સાચું છે. ઓકે, તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું. હવે આપણે એની બનાવટ તરફ જઈએ. જુઓ, બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ અને બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડનું બંધારણ તો મેં સમજાવી દીધું છે. ઓકે, હવે તમને એ સમજાવી દઉં કેવી રીતે રચના થશે. હવે તમને આવડી જવું જોઈએ કે OH સમૂહ હોય તેમાંથી H+ અને O- વિસ્થાપિત થાય. COOH હોય તો એમાં CO+ અને OH- વિસ્થાપિત થશે. એટલે કે 2 ભાગ આ રીતે પડશે. એ જ રીતે અહીં H+ અને O-, CO+ અને OH-. હવે OH- અને H+ ભેગા થશે તો બંનેના N અણુ છે, તો N મોલ્સ ઓફ H2O શું થશે? દૂર થશે. પ્રક્રિયાનું નામ છે સંઘનન કોપોલિમરાઇઝેશન. ચલો, અહીંયા સિંગલ બોન્ડેડ O રેડી, એ CH3 એઝ ઇટ ઇઝ CH2 CO. હવે જુઓ, આ જે O- છે તે સીધો તમારે જોડાણ કોની સાથે કરવાનો? CO+ ની સાથે. એટલે મળશે શું?
COO એટલે બોલો એસ્ટર સમૂહ મળી ગયો. હવે આ એઝ ઇટ ઇઝ રચના બોન્ડ CH અને અહીંયા C2H5 એટલે CH2CH3 લખો ક્યાં C2H5 લખો. બોથ આર કરેક્ટ. CH2 બોન્ડ હવે CO જે છે એમાં કાર્બન ઓક્સિજન સાથે ડબલ બોન્ડ થઈ હોય. ઘણી વખત એવું સ્ટ્રક્ચર આપે આ બધું એઝ ઇટ ઇઝ હોય, પણ અહીંયા જે તમને રચના દેખાય છે આ એસ્ટર સમૂહની, તો ઘણી વખત તમને એસ્ટર સમૂહ આ રીતે પણ આપે. તો ગભરાવાની જરૂર નથી, કારણ કે એસ્ટરની અંદર કાર્બન એક ઓક્સિજન સાથે દ્વિબંધી હોય તો બીજા ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ થઈ હોય. અને આ જે આખું સ્ટ્રક્ચર છે એમાં કન્ટિન્યુ આ રીતે જ શરૂ રહેશે. આ સ્ટ્રક્ચર કયા પોલિમરનું છે? PHBV પોલિમરનું છે. ઓકે, તો હવે PHBV પોલિમરના તમે ભૌતિક ગુણધર્મો જુઓ તો બે ભૌતિક ગુણધર્મો તો સેમ છે અને લખી શકાય એવા છે. પહેલું પોલિએસ્ટર વર્ગનો પોલિમર છે અને બાયોડિગ્રેડેબલ ગુણધર્મ ધરાવે છે. ઓકે, પણ આ પોલિમરની એક ખાસિયત શું છે? આ પોલિમરની વિદ્યાર્થી મિત્રો ખાસિયત એ છે કે એમાં બીટા હાઇડ્રોક્સી, અહીંયા જોઈ લો, આ બીટા હાઇડ્રોક્સી બ્યુટિરિક એસિડનો સદ્રઢતાનો ગુણધર્મ છે, મતલબ કે તૂટવા દેતો નથી. અને બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડનો એ લચકપણાનો ગુણધર્મ છે, મતલબ કે તે ફ્લેક્સિબિલિટીનો ગુણધર્મ પણ ધરાવે છે. લચકપણા એટલે ફ્લેક્સિબિલિટી અને સદ્રઢતા એટલે આમ નક્કર હોય, તમને દેખાય એ પોલિમર પોચું, પણ એ ઝડપથી તૂટતું નથી, વિઘટન થઈ જાય, પણ એ જ્યારે નોર્મલ પોઝિશનમાં હોય તો એને તૂટવા દેતો નથી. આ બે મોનોમરની ખાસિયતને કારણે. ફરી રિપીટ કરું છું, બીટા હાઇડ્રોક્સી બ્યુટિરિક એસિડનો સદ્રઢતાનો ગુણધર્મ અને બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડનો લચકપણાના ગુણધર્મને કારણે આ પોલિમરની ખાસિયત ખૂબ વધારે છે. સૌથી છેલ્લો ભૌતિક ગુણધર્મ કે પર્યાવરણીય પરિસ્થિતિમાં બેક્ટેરિયા વડે એનું વિઘટન થઈ શકે છે. બેક્ટેરિયા વડે સરળતાથી આપણે એનું વિઘટન કરાવી શકીએ છીએ. ઉપયોગો લઈએ તો ઉપયોગો છે ખાસ પ્રકારના પેકિંગમાં. તમને ખબર હોય કે હોસ્પિટલ્સની અંદર બોટલ હોય કે પછી કોઈ પણ ઇન્જેક્શન્સ હોય એના જે પેકિંગ આવે ને મિત્રો, એ પેકિંગ ઓલરેડી PHBVના બનાવેલા હોય. ત્યાર પછી ઓર્થોપેડિક સાધનોમાં ઘણીવાર ફ્રેક્ચર થઈ જાય અને અંદર જો સળિયો મૂકવો પડે, બરાબર, કે અંદર કોઈ પ્લેટ મૂકવી પડે તો એ ઓર્થોપેડિક સાધનોમાં પણ PHBVનો ઉપયોગ થાય. ત્યારબાદ નિયંત્રિત ઔષધો ભરવાની કેપ્સ્યુલમાં, તો જે કેપ્સ્યુલનું બહારનું કોટિંગ જે છે એ PHBVનું હોય. અને દવાઓની નિયંત્રિત મુક્તિ માટે, બરાબર, કે દવાઓને નિયંત્રિત રીતે મુક્તિ કરાવી હોય કે દવાઓની માની લો દવા બગડી ગઈ છે તો એને ફેંકી દેવું હોય, તો એવી પરિસ્થિતિની અંદર પણ PHBV પોલિમરનો ઉપયોગ થાય છે. બરાબર, તો આ વસ્તુ હતી PHBVની વાત. આ વર્ષે એટલે કે માર્ચ 2020ની અંદર 2 માર્ક્સની અંદર PHBVની બનાવટનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. બોર્ડમાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાયો છે, એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આની તૈયારી લખીને કરવાની. કોઈ પણ પોલિમરની બનાવટ, ગુણધર્મનો ઉપયોગોની માહિતી તમે લખીને જેટલી તૈયાર કરશો એટલી તમને વધારે આવડશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ પોલિમર તરફ જઈએ જેનું નામ છે નાયલોન 2, નાયલોન 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના બાયોડિગ્રેડેબલ પોલિમર તરફ જઈએ જેની અંદર પહેલો છે નાયલોન 2, નાયલોન 6. આખું નામ જ છે આ પોલિમરનું. એની આપણા સિલેબસમાં ફક્ત બનાવટ જ આપી છે. તો બનાવટની અંદર 2 મોનોમર વપરાય છે. એક મોનોમર છે ગ્લાયસિન અને બીજો મોનોમર છે એમિનો કેપ્રોઇક એસિડ. હવે આ જે એમિનો કેપ્રોઇક એસિડ છે ને વિદ્યાર્થી મિત્રો, એ નાયલોન 6ની બનાવટના પહેલા તબક્કામાં બનતો હતો, જો તમને ખ્યાલ હોય તો. ઓકે, NH2CH2 5 times COOH ન યાદ રહેતું હોય તો નાયલોન 6ની અંદર જરાક જોઈ લેવું. પહેલા તબક્કામાં કેપ્રોલેક્ટમની જળ વિભાજન પ્રક્રિયા થતી હતી અને એની સાથે પ્રક્રિયા કરીને પહેલા જ તબક્કામાં મળતો આ એસિડ છે. હવે તમે જુઓ, આ 2 મોનોમરની અંદર અલગ અલગ સમૂહ છે. એક COOH સમૂહ છે અને એક NH2 સમૂહ છે. જો બંને એકબીજાથી કેવા છે? જુદા છે. મતલબ કે અહીંયા સંગનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. ઓકે, તો ગ્લાયસિન અને એમિનો કેપ્રોઇક એસિડના અસંખ્ય અણુની એકબીજા સાથે સંગનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય ત્યારે પાણીનો અણુ મુક્ત થઈને પોલીએમાઇડ વર્ગનો બાયોડિગ્રેડેબલ પોલિમર ઉત્પન્ન થાય છે જેનું નામ છે નાયલોન 2, નાયલોન 6.
એનો મતલબ કે નાયલોન 6 અને નાયલોન 6 એ નોન બાયોડિગ્રેડેબલ છે. ઓકે, જૈવ અવિઘટનીય. પરંતુ નાયલોન 2 નાયલોન 6 એ જૈવ વિઘટનીય પોલિમર છે, બાયોડિગ્રેડેબલ પોલિમર છે. આટલું ધ્યાન રાખવું. ચાલો આપણે ગ્લાયસિનનું સૂત્ર લઈએ તો NH2CH2COOH n વખત લઈ લેવાના, એને કહેવાય ગ્લાયસિન. ઓકે, બીજું છે એમિનો કેપ્રોઇક એસિડ. ઓકે, એનું સૂત્ર છે NH2CH2 5 times COOH. ઓકે, આ જે રીતે જુઓ એમિનો અને એસિડ સમૂહ છે ને, તો અહીંયા પણ એમિનો અને એસિડ સમૂહ છે, એટલે આ પણ ગ્લાયસિન પણ શું છે? એમિનો એસિડ જ છે. તો આ એવો પોલિમર છે કે બે એમિનો એસિડ, બે જુદા જુદા પ્રકારના એમિનો એસિડ ભેગા થઈને મળતો પોલિમર છે. ચલો અહીંથી દૂર થશે એક H+, COOH માંથી તો મેં તમને કહ્યું જ છે કે બે ભાગલા પડશે, CO+OH-. અહીંથી એક ભાગ છૂટો પડશે H+, અને અહીંથી છૂટા પડશે CO+ અને OH-. ઓકે, OH- અને H+ બંને સાઈડથી જોડાઈને n મોલ્સ ઓફ H2O નો અણુ શું થશે? દૂર થશે. ઓકે, તો અહીંયા એક H+ દૂર થાય તો બાકી રહેશે NH બોન્ડ CH2, અહીંયા C ડબલ બોન્ડ O એટલે CO પણ લખી શકો. અહીંયાથી એક H+ દૂર થાય એટલે NH. ઓકે, CH2 5 times અને CO એટલે C ડબલ બોન્ડ O અપ ટુ N એટલે નાયલોન 2 નાયલોન 6. હવે એને નાયલોન 2 નાયલોન 6 કેમ કહેવાય? તો જુઓ, પહેલા મોનોમરની અંદર ટોટલ 2 કાર્બન છે અને બીજા મોનોમરની અંદર ટોટલ 6 કાર્બન છે, 5 મિથિલિન સમૂહના અને 1 CO નો. રેડી? એટલે પોલી એમાઇડ વર્ગનો છે. અહીંયા દેખાય છે, આ તમારી પાસે એમાઇડ ગ્રુપ છે જેનું વારંવાર પુનરાવર્તન થાય છે. ઓકે, એટલે પહેલાને પણ તમે નાયલોન આપવો પડે પૂર્વક, એટલે નાયલોન 2, અને બીજાને પણ આપવો પડે નાયલોન 6, એટલે આખું નામ બને છે નાયલોન 2 નાયલોન 6. રેડી? ચલો, ત્યાર પછી બાકીના બે પોલિમર છે જેનો એક જ સરખો ઉપયોગ છે. એક છે PGA અને બીજું છે PLA. PGA નું ફૂલ ફોર્મ છે પોલીગ્લાયકોલિક એસિડ અને PLA નું ફૂલ ફોર્મ છે પોલીલેક્ટિક એસિડ. આ બંને પોલિમર એવા છે કે જે ઓપરેશન પછી જે ટાંકા લેવા, ઓપરેશન થઈ જાય પછી જે ભાગ છૂટો થઈ ગયો હોય સ્નાયુનો ભાગ, એને જોડાણ કરવા માટે જે ટાંકા લેવામાં આવે તેના માટે વપરાતો બાયોડિગ્રેડેબલ પોલિમર છે જેનું આપણે ઔદ્યોગિક ઉત્પાદન કરી શકીએ છીએ. પણ ડેક્સ્ટ્રાન જોઈ શકો છો તમે નીચે, ડેક્સ્ટ્રાન એક એવો પોલિમર છે જે ઓપરેશન પછીના ટાંકા લેવા માટે વપરાયેલો સૌ પ્રથમ પોલિમર હતો. બરાબર? એટલે હાલની તારીખની અંદર જે તમને ટાંકા લેવા માટે ઓપરેશન થિયેટરમાં જે ટાંકા લે છે એ PGA અને PLA ના દોરા હોય છે, પણ સૌ પ્રથમ વપરાયેલો જો કોઈ પોલિમર હોય ટાંકા લેવા માટે તો એ કોણ છે? ડેક્સ્ટ્રાન, જે પણ બાયોડિગ્રેડેબલ ગુણધર્મ ધરાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીજી એક વાત, આના પછી તમને પેમ્પલેટમાં જોશો તો એક કોષ્ટક આપ્યું છે. બરાબર? અને એ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. 47મા નંબરનો પ્રશ્ન છે, 47મા નંબરનો. અને એ 47મા નંબરની અંદર કેટલાક એવા પોલિમર્સ આપ્યા છે કે જેની ચર્ચા કરી છે. ઓકે, પણ એ કોષ્ટકમાંથી હું ફક્ત એવા જ પોલિમર લઈશ કે જેની બનાવટ આપણે જોઈ નથી. ઓકે, પણ બાકીના જે પોલિમર્સ અંદર આપ્યા છે જેની બનાવટ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે, એમાં મે બી પોસિબલ કદાચ ઉપયોગો એક બે જુદા હોઈ શકે, પણ એ તમારે તૈયાર કરી નાખવાના. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે એવા ટોપિક પર જઈએ જે 47મા નંબરનો તમારા પેમ્પલેટનો પ્રશ્ન છે. એમાંથી ફક્ત આપણે એવા પોલિમરની જ ચર્ચા કરીશું કે જે ઓલરેડી આપણે ભણ્યા નથી. સમજાય છે? ઓકે, તો ચાલો હવે આપણે એના તરફ પ્રયાણ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હમણાં જે રીતે વાત કરી કે કોષ્ટકની અંદરથી આપણે ફક્ત એવા પોલિમરની બનાવટ, મોનોમર અને ઉપયોગ વિશે ચર્ચા કરીશું કે જે આપણે ભણ્યા નથી. ઓકે, તો 47મા નંબરના પ્રશ્નમાં આપેલા પોલિમરમાંથી 3 પોલિમર વિશે આપણે ચર્ચા કરવાની છે. સો બેઝિકલી આપણી પાસે જે પહેલો પોલિમર છે એ છે પોલીપ્રોપિન. એને પોલીપ્રોપિલિન તરીકે પણ તમને એક્ઝામની અંદર પૂછી શકે. તો મોનોમરમાં તમે જોઈ શકો છો પ્રોપિનની આગળ ફક્ત પોલી શબ્દ જોડાયેલો છે. એનો મતલબ કે તે હોમોપોલિમર છે.
તો એમાં મોનોમર તરીકે ફક્ત એક જ સરખા પ્રકારના અસંખ્ય મોનોમર વપરાશે, જેનું નામ છે પ્રોપીન. પ્રોપીનની જગ્યાએ તમને બીજું નામ પણ તમે કહી શકો, પ્રોપિલિન. રેડી? ચલો બનાવટની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો પ્રોપીન મોનોમરના અસંખ્ય અણુઓ છે. અસંખ્ય અણુઓમાંની ઘણા બધા યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરશે અને તમને પોલીપ્રોપિલિનનું સ્ટ્રક્ચર આપશે. કંઈ જ કરવાનું નથી, અહીંયાથી પાઈ બંધ તૂટી જશે એટલે આ મુક્ત મૂલક આગળની શૃંખલાના કાર્બન સાથે અને આ મુક્ત મૂલક એ પાછળની શૃંખલાના બીજા પ્રોપીન મોનોમરના કાર્બન સાથે જોડાશે અને આ જે CH3 ગ્રુપ છે એ અહીં શાખામાં જોડાઈ જશે, જોઈ શકો છો. રેડી? અને અપ ટુ N સુધીની જે શૃંખલા છે એને પોલીપ્રોપીન તરીકે ઓળખવામાં આવે છે. ઉપયોગ એકદમ સિમ્પલ છે. દોરડા, રમકડા, પાઇપ, રેસા વગેરેના ઉત્પાદન માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. રેડી? ચાલો ત્યાર પછી જે બીજો છે એ છે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. રેઝિનનો મતલબ એવો થાય કે તે ખૂબ જ સખત પ્રકારનો પદાર્થ છે. બેકેલાઇટને પણ રેઝિન જ કહેવાય. આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખજો. ચલો મોનોમરની વાત કરીએ તો યુરિયા ફોર્માલ્ડિહાઇડ બે અલગ અલગ મોનોમર વપરાય છે. એટલે અહીં સંગનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે કે સંગનન પોલિમરાઇઝેશન થશે એ આપણે હવે ચેક કરવાનું છે. તો આ તમારી પાસે જે પહેલું બંધારણ છે મિત્રો એ યુરિયાનું છે, NH2CONH2. અને આ જે CH2O છે ને મિત્રો એ બંધારણ છે ફોર્માલ્ડિહાઇડનું. કોનું બંધારણ અહીંયા સૂત્ર છે? ફોર્માલ્ડિહાઇડનું, જેને તમે HCHO પણ લખી શકો અથવા CH2O પણ લખી શકો. હવે આમાં તમે જોઈ શકો છો બે સમૂહ તો સમાન છે. હવે આની અંદર તો એક જ સમૂહ છે. ઓકે, એટલે એને કહેવામાં આવશે સંગનન કોપોલિમરાઇઝેશન. રેડી? હવે અહીંયાથી એક H+ રિમૂવ થશે, અહીંથી એક H+ રિમૂવ થશે, અહીંના ઓક્સિજન સાથે જોડાશે એટલે શું દૂર કરશે? -N મોલ્સ ઓફ H2O નો અણુ દૂર કરશે. એટલે અહીંયા H+ દૂર થાય એટલે બાકી શું રહે? NHCO, NH બાકી રહેશે અને અહીંયા CH2 જોડાઈ જશે અપ ટુ N. આ યુરિયા ફોર્માલ્ડિહાઇડનું બંધારણીય સૂત્ર છે. ઓકે, હવે એનો ઉપયોગ શું? તો અનબ્રેકેબલ કપ, મેલેમાઇનનો પણ આ જ ઉપયોગ હતો કે તૂટે નહીં તેવા કપ બનાવવા માટે. પણ બંનેમાં ફરક શું છે? તો યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિનમાંથી બનતા કપ છે ને એક ફોર્મ પ્રકારના હોય અને મેલેમાઇનમાંથી બનતા કપ એ થોડા કાચ જેવો અવાજ ધરાવશે, જે નક્કર હશે. આમ તમને દેખાશે કે કાચ જેવી રચના છે, મતલબ કે ઘણા સોફ્ટ. આ સોફ્ટ હોય, પેલા થોડાક સખત હોય. ત્યાર પછી લેમિનેટેડ પતરા બનાવવા માટે, જે લેમિનેટેડ શીટ્સ આવે, લેમિનેટેડ પતરા, તો એને બનાવવા માટે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન વપરાય છે. ત્યારબાદ ત્રીજો જેનું નામ છે ગ્લિપ્ટાલ. ઓકે, તો ગ્લિપ્ટાલની અંદર બે મોનોમર વપરાય છે. એક છે ઇથિલિન ગ્લાયકોલ અને બીજું છે થેલિક એસિડ. થેલિક એસિડ એટલે આપણે એને કહી શકીએ બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. જુઓ દેખાય છે આ બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ, જેને થેલિક એસિડ કહેવાય. અને આ જે સ્ટ્રક્ચર છે એ છે ઇથિલિન ગ્લાયકોલનું, જેમાં OH, CH2, CH2OH આ રીતનું એનું બંધારણીય સૂત્ર છે. હવે તમે જોઈ શકો છો બંને મોનોમર પાસે બે સમાન ક્રિયાશીલ સમૂહ છે, દેખાય છે, પણ બંને એકબીજાથી જુદા છે. એટલે એની અંદર સંગનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. કઈ થશે વિદ્યાર્થી મિત્રો? સંગનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો અહીંથી આપણે રિમૂવ કરીએ છીએ O અને H વચ્ચેનું બોન્ડિંગ, તો H+ અને O- થશે. અહીંથી પણ આપણે બોન્ડ કરીએ છીએ O- અને H+ નું. ચાલો અહીંથી બોન્ડ કરીએ છીએ OH- અને CO+. અહીંથી બોન્ડિંગ કરીએ છીએ CO+ અને OH-. ઓકે, બંનેના N અણુઓ છે. જ્યારે આ બંને વચ્ચે રિએક્શન થાય ત્યારે સંગનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા N મોલ્સ ઓફ H2O નો અણુ શું થશે? દૂર થશે. ચલો અહીંયાથી H+ રિમૂવ થયો એટલે બાકી રહેશે O, અપ ટુ આગળની શૃંખલા હશે. CH2 એઝ ઇટ ઇઝ આવશે. અહીંયા O બાકી રહેશે ને અહીંયા CO સીધું જોડાશે. જુઓ માઇનસથી પ્લસ તરફ તમારે વક્ર તીર લઈ જવાનું એટલે OOC એટલે COO, બોલો એસ્ટર ગ્રુપ થઈ ગયો. અને અહીંયા CO અપ ટુ N સુધીની શૃંખલા. એટલે આ છે તમારી પાસે ગ્લિપ્ટાલનું બંધારણીય સૂત્ર. ઓકે, એનો ઉપયોગ છે રંગ એટલે કે પેઇન્ટ
અને લેકર ઉદ્યોગમાં, લેકર એટલે લાકડાની અંદર તમારે જે ફિનિશિંગ આપવું હોય એને લેકર ઉદ્યોગ કહેવાય. સાદી ભાષામાં કહીએ તો જે પીયુ હોય, કલરવાળા જે પેલા મશીનની મદદથી પીયુ ઉડાડે, એ પીયુની અંદર જેનો બેઝ હોય એ કોનો હોય છે? ગ્લિપ્ટાલનો હોય છે. કોનો હોય છે? ગ્લિપ્ટાલનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ 15મા નંબરનું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. અને આખું ચેપ્ટર તમારે લખીને તૈયાર કરવાનું, તો જ એની બનાવટ, ગુણધર્મનો ઉપયોગો તમને યાદ રહેશે. અને આ ચેપ્ટર ઇન્ડસ્ટ્રી લેવલ પ્રમાણે પણ ખૂબ અગત્યનું છે. એટલે થોડું વધારે ધ્યાનથી પ્રિપેરેશન કરવી અને થોડું વધારે ધ્યાન આપીને લખાણ કરવું. ઓકે, જય હિન્દ, જય ભારત.